તો કાલના વ્લોગમાં તમને કીધું હતું ને કે ખુશીના સમર હોલિડે થઈ ગયા છે શરૂ. નાની ઘરે જવામાં તો હજુ થોડી વાર છે. ત્યાં સુધી એને અહીં એન્જોય કરાવીએ. આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય ને તો બોર થઈ જાય, એટલે વિચાર્યું કે વેકેશનની શરૂઆત કરી જ દઈએ. અમે પહોંચી ગયા ઓલા ઘરે. તડકો હતો, પણ જો ખુશીને એકવાર કહી દીધું ને પછી એ 1 મિનિટ પણ ઊભી ના રહે. એને ઓન ટાઈમ એ કામ કરવું જ પડે. હજુ તો 4:30 જ વાગ્યા હતા, પણ એ થોડી સમજે. નાસ્તો પણ નતો કર્યો અને અમે નીકળી ગયા. થોડી વાર દાદા સાથે ગપસપ કરી, નાસ્તો કરી અને પહોંચી ગયા ગાર્ડન. એટલું રમ્યા પછી પણ એને ઘરે તો ન જવું હોય. થોડીક કઈક લાલચ આપો ને ત્યારે જઈને એ ઘરે આવે. કઈ નહીં, ચલો જઈએ કિચનમાં. સિઝનની પહેલી કેરી હતી. મને એમ હતું કે ખુશી ગઈ સાલ તો નતું ખાધું, આ સાલ તો કેરી ખાશે. એ તો ટેસ્ટ પણ નથી કરતી. મને લાગે છે ખુશી પહેલી પર્સન હશે કે એને કેરી નહીં ભાવતી હોય. ચલો તો નવરા થઈને હવે પહોંચીએ અમારા અડ્ડા પર. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.